કેમ છો મારા વાળા વિદ્યાર્થીઓ? મિત્રો, મારી પાછળ એક કેલેન્ડરના ટોપિકનો એક પ્રશ્ન છે કે કોઈ બી સમય આપે અને તમને કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો પૂછે. આ મિત્રો જોઈએ આ પ્રશ્ન 10-15 સેકન્ડમાં કેવી રીતે સોલ્વ થાય. જયારે કોઈ બી સમય આપે અને મિનિટ 0 આપે, ખાલી કલાક આપે તો કલાક ગુણ્યા 30 કરી નાખવાના. તમારો આન્સર મળી જશે 4 તરી 12 120 ડિગ્રી આન્સર છે. મિનિટ ના આપે, કલાક ગુણ્યા 30 કરી નાખો, 6 તરી 18 એટલે કે 180 ડિગ્રી તમારો આન્સર છે. જોડે કરજો. મિનિટ નથી આપી, કલાક આપે, કલાક ગુણ્યા 30 330 ડિગ્રી તમારો આન્સર છે. સર અહીંયા મિનિટ નથી આપી, એક્ઝામમાં મિનિટ આપ્યો તો કેવી રીતે કરવાનું આવ એ બીજો લઈએ. કલાક ગુણ્યા 30 તો આપણે કરવાના જ છે એટલે 4 તરી 12 120 ડિગ્રી આ તો છે જ. મિનિટને પહેલા 11 વડે ગુણી નાખો, પછી 2 વડે ભાગી નાખો. 11 વડે ગુણશો એટલે 440, 440 ના અડધા 220 થઈ જશે. આ બે સંખ્યાઓનો ડિફરન્સ લેવાનો છે તમારે. માનાંક દોરું છે એનો મતલબ મોટામાંથી નાનું બાદ કરવાનું છે. પ્લસ માઇનસ નું ટેન્શન નથી. 220 માંથી 120 બાદ કરશો એટલે 100 ડિગ્રી તમારો આન્સર છે. કલાક ગુણ્યા 30 કરવાના છે, 9 તરી 27, 270 ડિગ્રી અહીંયા થશે. 45, 11 ગુણો 2 વડે ભાગો. 11 નો ગુણાકારનો નિયમ, એકમ નો સાઈડમાં લખો 5, 5 વત્તા 4 એટલે 9 વચ્ચે લખો અને આ ચોગડો અહીંયા લખો. એના અડધા કરવાના બાકી છે હજી. આના અડધા કરશો 400 ના અડધા 295 ના અડધા 47.5 થઈ જશે. આને 270 માંથી તમારે બાદ કરવાનો છે, ડિફરન્સ લેવાનો છે. ઊંધો સરવાળો કરો તો તમને બાદબાકીમાં ક્યારે તકલીફ નહીં પડે. 247.5 માં કેટલા ઉમેરવું તો 270 થાય? આમાં કેટલું